ગરમી શરૂ થતાની સાથે જ ગરમીથી બચવા માટે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારની કેરીની વાનગી બનાવીને આરોગવામાં આવતી હોય છે. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે, જે તોતાપુરી કેરી છે, અને એને કુકરમાં મેં આ રીતે પ્લેટમાં મૂકી, નીચે મેં દાળ બાફવા મૂકી છે અને ઉપર મેં કેરી મૂકી છે ડીશમાં, અને એને આપણે બાફી લઈશું. આ સાઈડ કેરી બફાય ત્યાં સુધી આપણે એક ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો એના માટે મેં 1/2 કપ કોથમીર લીધા છે, 1/2 કપ ફુદીનો લીધો છે. ફુદીનાના પાન જોઈએ તો લગભગ 20 થી 25 નંગ ફુદીનાના પાન હશે. તો એ બંનેની સાથે આપણે એક ટુકડો આદુનો લેવાનો છે. આદુનો ટુકડો અહીંયા ઉમેરવો ખાસ જરૂરી છે, કેમ કે આદું પણ ડાયજેશન માટે ખૂબ જ સારું કામ કરતું હોય છે. સાથે આપણે 2 લીલા મરચાં ઉમેરી લઈશું, અને મરચાં અહીંયા તીખાશમાં થોડા ઓછા છે. તમને જો તીખું વધારે ગમે તો તમે તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એની અંદર આપણે ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા મેં લગભગ અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લીધું છે. દરેક વસ્તુને આપણે ખલદસ્તાની મદદથી આ રીતે વાટી લેવાની છે, અને જો તમારી પાસે આ રીતનો ખલદસ્તો ન હોય તો તમે એને મિક્સીમાં પણ વાટી શકો છો, પણ પેસ્ટ આપણે કોર્સ રાખવાની છે, બહુ ઝીણું નથી વાટવાનું. આ રીતે આ દરદરું વટાઈ જાય ત્યાં સુધી આપણે એને વાટવાનું છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કેવી સરસ ચટણી વાટીને તૈયાર કરી દીધી છે. હવે એને આપણે મૂકી દઈશું સાઈડ પર. આ સાઈડ આપણી જે કેરી છે તે સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે, પણ હજુ ગરમ છે, એટલે થોડી ઠંડી થાય ત્યાર પછી આપણે એની સ્કિન કાઢી લઈશું. તો અહીંયા ઠંડી થયા બાદ આપણે આ રીતે કેરીને છોલી લેવાની છે. ત્યાર બાદ આપણે એને સરસ રીતે એનો જે પલ્પ છે તેને આપણે કાઢી લેવાનો છે. છોતરાને આપણે જો ચોંટી ગયેલું હોય તો આપણે ચપ્પુની મદદથી એને કાઢી લઈશું, અને ત્યારબાદ આપણે એમાંથી બધો પલ્પ આ રીતે લઈ લેવાનો છે. હવે તમે જો કેરીને છોલી અને નાના ટુકડા કરીને બાફો તો એકદમ સરળ બની જશે, પણ જો તમારે આ રીતે તમે બાફો તો તમારે થોડી મહેનત કરવી પડશે, એટલે કે આ રીતે તમારે એમાંથી બધો પલ્પ કાઢવો પડશે. તો તમારે જો ઉતાવળ હોય તો પહેલાં કેરીને છોલી લેવાની, અને પછી એને કટ કરી અને નાના નાના ટુકડામાં કટ કરી ડીશમાં મૂકી અને આપણે એને બાફી લેવાની. અને હવે આપણે બધો પલ્પ એનો કાઢીને તૈયાર કરી લઈશું. પલ્પ કાઢી લીધા બાદ આપણે મેશરની મદદથી થોડું આ રીતે મેશ કરી લેવાનું, જેથી કરીને જો નાના નાના ટુકડા રહી ગયા હોય તો એ સરસ રીતે મેશ થઈ જશે, અને એકદમ સરસ આપણી પેસ્ટ, સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું એક મધ્યમ સાઇઝનો કાંદો બારીક સુધારેલો, અથવા તો અહીંયા મેં 1/2 કપ કાંદો લીધો છે બારીક સુધારેલો. ત્યારબાદ આપણે જે ચટણી વાટી હતી એને પણ અંદર ઉમેરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો કાંદો તમારે ન ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, અથવા તો તમે એનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો, પણ મેં અત્યારે અહીંયા 1/2 કપ કાંદો લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ગોળ. ગોળ લગભગ આપણે 3 થી 4 ટેબલ સ્પૂન લીધો છે, જે અહીંયા મેં દેશી લીધો છે. હવે આપણે આ જે ચટણી વાટી હતી એની અંદર આપણે થોડું પાણી લઈ લઈશું, લગભગ અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે, અને એને રિન્સ કરી અને બધી ચટણી અંદર લઈ લીધી છે. ત્યારબાદ આપણે આ દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનવા જઈ રહી છે, અને જો તમને અત્યાર સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી જાય અને તમે નવા વિડીયો જોઈ શકો. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમારે જો રોટલી સાથે ખાવું હોય તો તમે આ જ રીતનું ટેક્સચર રહેવા દો, અને જો તમારે થોડું પતલું કરવું હોય, ભાત સાથે ખાવું હોય તો થોડું પાણી વધારે અંદર રેડી દેવાનું, એટલે કે કન્સિસ્ટન્સી તમે તમારી ચોઈસ પ્રમાણે અંદર ઉમેરી શકો છો. અને હા, હવે આ લેવલે જો તમને એવું લાગે કે મીઠું આપણે અહીંયા વધારે કે ઓછું છે, ઉમેરવાની જરૂર લાગે છે, તો તમે અહીંયા ઉમેરી શકો છો. તો આ રેસીપીને ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. તો આજે હું ભાત સાથે સર્વ કરવાની છું, તો તેના માટે મેં અહીંયા ભાતને રિમોલ્ડ કરીને મૂકી દીધો છે, અને એને સાઈડ પર હું આ રીતે જે માહની બનાવી છે એને હું અત્યારે અહીંયા ઉમેરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ હિમાચલ પ્રદેશની ફેમસ વાનગી છે માહની. ચોક્કસ તમે તમારા ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, અને ભાત સાથે તો એ ખૂબ સારી જ લાગે છે, પણ સાથે સાથે એ રોટલી કે પછી પરોઠા સાથે પણ તમારે બીજું કોઈ શાક નહીં હોય ને તો પણ ખાવાની મજા પડી જાય એવી આ સરસ મજાની વાનગી છે. તો મૂળ આ હિમાચલ પ્રદેશની વાનગી છે, અને આપણે ગુજરાતીઓ જનરલી બાફલો બનાવીને પીતા હોય છે, અથવા તો કાચી કેરી અને કાંદાનું સલાડ બનાવીને ખાતા હોય છે. તો અલગ અલગ પ્રાંતની અલગ અલગ વાનગી આપણે ચોક્કસ ટ્રાય કરીએ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.